गाड़ी खरीदनी है और बजट या एक्सचेंज की टेंशन है तो गजानन ऑटो और तीर्थ फाइनेंस है ना। हम नए और पुराने व्हीकल्स की सेल करते हैं। फाइनेंस या गाड़ी एक्सचेंज सब हम मैनेज करते। हीरो, होंडा, टीवीएस, सुजुकी, बजाज, यामाहा सभी बाइक्स और स्कूटर्स मिलेंगी। हर तरह के इंश्योरेंस भी यहाँ अवेलेबल है, एक ही रूफ के नीचे। तो अब सोचना क्या, आज ही कॉल या शॉप विजिट करें। વલસાડ ખાતે નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે નવનિર્મિત અતુલ વિંગ રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ। વલસાડ ખાતે નાણાં, શહેરી વિકાસ અને શહેરી આવાસ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકસભા દંડક અને સાંસદ ધવલભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં નવનિર્મિત વલસાડ રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। વલસાડ રેલવે ઓવરબ્રિજ LC98 ટિયર 2 ફેઝ 1 અતુલ વિંગ ઓવરબ્રિજને વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાતા વાહન ચાલકોને પરિવહનમાં સરળતા મળશે તેમજ ટ્રાફિક સમસ્યા ઉકેલાશે। મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી બની ગુજરાતનું સુકાન સંભાળ્યું હતું ત્યારથી ગુજરાતનો અવિરત વિકાસ થઈ રહ્યો છે। તેમણે દેશનું સુકાન સંભાળી સમગ્ર દેશના વિકાસની ગાથા આગળ વધારી રહ્યા છે। વલસાડની સુવિધાઓ વધારવા માટે જે પણ દરખાસ્તો આવશે તેને ધ્યાનમાં લેવાની ખાતરી આપું છું। મંત્રીએ રેલવે ઓવરબ્રિજના લોકાર્પણની શહેરીજનોને શુભેચ્છા પાઠવી હતી અને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા બદલ ખુશી પણ વ્યક્ત કરી હતી। સાંસદ ધવલભાઈ પટેલે લોકાર્પણ પ્રસંગે કહ્યું હતું કે ભારત, ગુજરાત અને વલસાડના વિકાસ માટે સરકાર નિરંતર પ્રયત્નો કરે છે। ભારતનો વિશ્વભરમાં ડંકો વાગે તેવા કાર્યો કરી રહ્યા છીએ। તેથી જ દિલ્હીમાં પણ ગ્લોબલ AI સમિટનું આયોજન ભારત સરકારે કર્યું હતું। ઓવરબ્રિજથી લોકોની સુખાકારીમાં વધારો થશે, લોકોની વર્ષો જૂની માંગ સંતોષાશે તેમજ ટ્રાફિક સમસ્યાનો પણ અંત આવશે। વલસાડના લોકલાડીલા ધારાસભ્ય ભરતભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું તેમજ કાર્યપાલક ઇજનેર જતીનભાઈ પટેલે સ્વાગત પ્રવચન કરી લોકાર્પણ કાર્યની રૂપરેખા આપી હતી। કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ, ઉમરગામ ધારાસભ્ય રમણલાલ પાટકર, કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી મીનાબેન ઠકોર, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી માલતીબેન ટંડેલ, કલેક્ટર શ્રી ભવ્ય વર્મા, પ્રાંત અધિકારી વિમલ પટેલ સહિત અનેક મહાનુભાવો અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા। વલસાડ જિલ્લામાં જ્યારે વિકાસના અનેક કામો થઈ રહ્યા છે ત્યારે આજે વલસાડ શહેરનો જે મુખ્ય કહી શકાય એવા બ્રિજનો એક પાટો છે જે પશ્ચિમ તરફ જઈને પારનેરાને મળે છે એનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું। એમાં અમારા વિસ્તારના સાંસદ ધવલભાઈ અને બધા ધારાસભ્યો જીતુભાઈ, ભરતભાઈ, રમણભાઈ બધા હાજર રહ્યા। જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ હાજર રહ્યા અને સાથે સાથે દરેક વિકાસના કામો જે થઈ રહ્યા છે એનામાં દરેક લોકોએ જે રસ બતાવ્યો અને લોકોનો જે ઉત્સાહ છે એ ભારતીય જનતા પાર્ટીના માનનીય મોદીજી અને ભૂપેન્દ્રભાઈ પટેલને પણ ખાસ ધન્યવાદ આપું। ફક્ત વલસાડ શહેર જ નહીં પણ વલસાડ જિલ્લા માટે ઐતિહાસિક દિવસ છે કારણ કે સવારની વાપીની અંદર અમે વાપીમાં જે અંડરપાસ છે અને સાથે સાથે વાપી મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં અનેક કરોડોના કામના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા છે અને એમાં પણ આજે વલસાડ શહેરની અંદર જે અગત્યનો આ ROB બ્રિજ જે આપણા વલસાડ સિટીનું ટ્રાફિકનું ભારણ છે તે બહુ હળવું કરવાનું છે અને આ જ રીતે અમારી સરકાર, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર સાથે મળીને આપણા વલસાડ જિલ્લાના અને વલસાડ શહેરમાં સારામાં સારું વિકાસનું કામ થાય એના માટે પૂરો પ્રયાસ કરે। गाड़ी खरीदनी है और बजट या एक्सचेंज की टेंशन है तो गजानन ऑटो और तीर्थ फाइनेंस है ना। हम नए और पुराने व्हीकल्स की सेल करते हैं। फाइनेंस या गाड़ी एक्सचेंज सब हम मैनेज करते। हीरो, होंडा, टीवीएस, सुजुकी, बजाज, यामाहा सभी बाइक्स और स्कूटर्स मिलेंगी। हर तरह के इंश्योरेंस भी यहाँ अवेलेबल है, एक ही रूफ के नीचे। तो अब सोचना क्या, आज ही कॉल या शॉप विजिट करें।